સમાચારમાં આગળ વાત કરીએ ગોંડલની નાની બજારમાં ગટરના પાણીથી વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે। નાની બજારમાં ખીજડા શેરી પાસે ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ રહ્યા છે। ભૂગર્ભ ગટરના પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકી વેઠવવી પડે છે। રસ્તા પર ગટરના ગંદા પાણીથી લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે, જ્યારે રાહદારીઓને ઉભરતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી છુટકારો આપવાની લોકો માંગ કરી રહ્યા છે। નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિશ્વાસ। અહીં ગોંડલ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે, તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? એ ચોક્કસથી માનસી વાત કરવામાં આવે તો ગોંડલ શહેરના નાની બજાર વિસ્તારમાં ગટરના પાણી જે છે તે રસ્તા ઉપર વહેતા વેપારીઓ જે છે તે પરેશાન બન્યા હતા। નાની બજારમાં આવેલ ખીજડા શેરી પાસે ભૂગર્ભ ગટરના પાણી જે છે તે ભરાયા હતા। ખરીદી માટે જે છે તે મુખ્ય ગણાતી બજારમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાતા સ્થાનિકો તેમજ વેપારીઓએ મુશ્કેલીનો સામનો ઉઠાવી રહ્યા છે। બહાર ગામથી ખરીદી કરવા આવતા રાહદારીઓ તેમજ લોકો ફરજિયાત ઉભરાતી આ ગટરના ગંદા પાણીમાંથી ચાલીને જે છે તે પસાર થવું પડી રહ્યું છે। નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ઉભરાતી આ ભૂગર્ભ ગટરના પાણીમાંથી છુટકારો આપવામાં આવે તેવી સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા લોક માંગ ઉઠવા પામી છે। જી વિશ્વાસ, આભાર આપનો। લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરતું।